નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। માંડવી દરવાજા અને પિલરના યોગ્ય રિસ્ટોરેશનની માંગ લઈને તપ કરતા હરિઓમ વ્યાસને આજે 296મો દિવસ થયો છે। હજુ પણ હરિઓમ વ્યાસનો પાલિકા સામે સંઘર્ષ જારી છે। રાંક રાયતને તો પડેલી નથી। વડોદરાના વારસાને જાણનારા અને કહેવાતા સામાજિક અગ્રણીઓને માંડવીને બચાવવામાં રસ હોય તેમ લાગતું નથી। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધર્મ અને ધરોહર સાચવવાની વાત કરે છે, જ્યારે બીજી તરફ મહાનગરપાલિકા ઐતિહાસિક ધરોહરો પ્રત્યે સંપૂર્ણ ઉદાસીનતા દાખવી રહી છે। હરિઓમ વ્યાસે આક્ષેપ કર્યો છે કે માંડવી પિલર સહિતની ઐતિહાસિક ધરોહરનું યોગ્ય રીતે જતન થતું નથી અને ફક્ત વચનો આપવામાં આવી રહ્યા છે। સમયનો માર વેઠીને હવે ન્યાય મંદિર, લહેરીપુરા દરવાજા સહિતની ઐતિહાસિક ઇમારતો જર્જરિત બની રહી છે। બીજી તરફ ગઈકાલે રવિવારની રજાના દિવસે લગ્નસરાની મોસમમાં માંડવી 4 દરવાજા વિસ્તારમાં છેલ્લા 2 કલાકથી વધુ સમય માટે ટ્રાફિક જામ રહ્યો હતો। આટલો બધો વાહન વ્યવહાર હોવા છતાં કોઈ ટ્રાફિક જવાન હાજર ન હોવાથી લોકો અટવાયા હતા। ગઈકાલે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દોડ યોજાઈ અને તેના રૂટ પર ટ્રાફિકને ડાયવર્ટ કરીને સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી। તો પછી લગ્નસરાની મોસમમાં માંડવી જેવા વ્યસ્ત વિસ્તારમાં ટ્રાફિક મેનેજમેન્ટ કેમ નથી થતું? એવા ગંભીર સવાલ મહંત હરિઓમ વ્યાસે કર્યા હતા। શું મહાનગરપાલિકાના કમિશનર, વડોદરા પોલીસ કમિશનર અને ટ્રાફિક વિભાગ વડોદરા શહેરને સારી ટ્રાફિક વ્યવસ્થા આપી શકતા નથી? આ ભારે ટ્રાફિક જામને કારણે ઐતિહાસિક માંડવી દરવાજાને રોજ માનવસર્જિત નુકસાન થઈ રહ્યું છે। ઐતિહાસિક ધરોહરોની જાળવણી, ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિક સુવિધા માટે વધુ સખત કાર્યવાહીની જરૂર છે। મહંત હરિઓમ વ્યાસે માંડવી દરવાજામાં બિરાજતી મા મેલડીના દર્શન કર્યા હતા અને માંડવી દરવાજા પિલરના યોગ્ય રિસ્ટોરેશનની માંગ સાથે તપ શરૂ કર્યું હતું। આજે તપનો 296મો દિવસ છે। જે સંકલ્પ સાથે તપ શરૂ કર્યું છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રિસ્ટોરેશન થાય, જાળવણી થાય, મેન્ટેનન્સ થાય અને જર્જરિત માંડવી પિલ્લરનું કામ ઝડપથી શરૂ થાય। તો કહીએ તો આજે તપના 296મા દિવસે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે મહાનગરપાલિકાએ જે ઐતિહાસિક માંડવી દરવાજાના રિસ્ટોરેશનના ટેન્ડરિંગ પ્રોસેસમાં 2025નું આખું વર્ષ પસાર કરી નાખ્યું અને ત્યાર પછી જ્યારે વર્ષના છેલ્લા દિવસે 31મી ડિસેમ્બરે જ્યારે આનું ટેન્ડર 4,96,00,000માં પાસ કરી દીધું અને જે સવાની હેરિટેજ કન્ઝર્વેટરને આ કામ સોંપ્યું છે એ સવાની હેરિટેજ કન્ઝર્વેટરે આજ દિન સુધી કામ શરૂ કર્યું નથી, તો એના માટે મહાનગરપાલિકાએ કોઈ પણ પગલાં લીધા નથી। જે રીતે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે 4,96,00,000માં હેરિટેજનું કામ સોંપવામાં આવ્યું છે। માંડવીનું કેટલી સમય મર્યાદામાં આ કામ પૂરું કરવાનું છે, કઈ પદ્ધતિથી આ કામ પૂરું થશે અને કામ કરી લીધા પછી પણ જો આને કંઈ તકલીફ થશે તો 10 વર્ષની ગેરંટી પ્રિયલ રહેશે। પરંતુ અમારું લગાતાર 1 વર્ષથી કહેવાનું એ છે કે જો માંડવી દરવાજાનું ઝડપથી રિસ્ટોરેશન કરવામાં આવે તો આની પાછળનો ખર્ચ ઘટે। આજે ટેન્ડર પાસ થઈ ગયા પછી પણ કોઈ કામ શરૂ થતું નથી તો માંડવીને વધારે ને વધારે નુકસાન થતું જાય છે। રોજ ને રોજ કહીએ તો માનવ સર્જિત નુકસાન હવે થઈ રહ્યું છે। કેમ? તો જે રીતે હેરિટેજ ડિપાર્ટમેન્ટ અને પુરાતત્વની ટીમે કીધું કે અહીંયા ભારે વાહનો બંધ થવા જોઈએ, અહીંયા કહીએ તો ટ્રાફિકની સમસ્યાઓ ઓછી થવી જોઈએ, તો આ બધા વિષયો ઉપર મહાનગરપાલિકા આજ દિન સુધી ગંભીરતાથી કોઈ કામ કરતી નથી। એટલે હવે જે કંઈ બી હેરિટેજને નુકસાન થઈ રહ્યું છે એની ફક્ત ને ફક્ત જવાબદાર મહાનગરપાલિકા જ છે। એનું કારણ છે કે જે ગાયકવાડ પરિવારે 1952માં આટલો મોટો ઐતિહાસિક વારસો સોંપી દીધા પછી કોઈ પણ યોગ્ય કામગીરી નથી થતી અને ઐતિહાસિક ધરોહરોને નુકસાન થતું હતું ને જ્યારે માંડવીને આટલું મોટું નુકસાન થયું ત્યારે આખું રાજવી પરિવાર માંડવી નીચે આવી ગયું, છતાં પણ
મહાનગરપાલિકા આજે કામ શરૂ નથી કરી રહી, એક વાસ્તવિકતા છે. જે રીતે મહાનગરપાલિકાએ પોતાની યાદીમાં 41 હેરિટેજ બતાવ્યા છે, એની પર કામ કરીશું. તો એક હાસ્યાસ્પદ વાત લાગે છે કે આજે એક માંડવી હેરિટેજને સાચવવામાં જો ટેન્ડરિંગ પ્રોસેસમાં વર્ષ જતું હોય, ટેન્ડર પાસ થઈ ગયા પછી કામ શરૂ થવામાં બીજા મહિનાઓ નીકળવાના હોય, તો વડોદરાનો આટલો મોટો ઐતિહાસિક વારસો સચવાશે કેવી રીતે? એક મોટો ગંભીર પ્રશ્ન છે. લગાતાર આપણા દેશનું જે રીતનું બંધારણ છે એમાં દર 2 વર્ષે ઇલેક્શનો આવતા હોય છે. કોર્પોરેશનના ઇલેક્શન, વિધાનસભાના ઇલેક્શન અને પછી આવે તો લોકસભાના. આ ઇલેક્શનો આવે એટલે 2 મહિનાની આચારસંહિતાઓ લાગી જતી હોય છે. તો આવા બધા જે આપણા બંધારણના કાયદાના નિયમો છે એની અંદર આ હેરિટેજ કેવી રીતે સચવાશે? તમે જોશો તો પાછું હોય નજીકમાં કોર્પોરેશનનું ઇલેક્શન આવશે એટલે પાછી આચારસંહિતા આવશે, આચારસંહિતા આવશે એટલે પાછું કામ તલ્લે ચડશે. તો અમે લગાતાર મીડિયાના માધ્યમથી એટલે જ માંગણી કરીએ છીએ કે ઝડપથી કામ શરૂ થાય. કારણ કે ભૂતકાળમાં ન્યાય મંદિરનું આપણે જોયેલું છે કે જેના માટે 37 કરોડ રૂપિયા હળવાઈ ગયા, છતાં પણ આજે 2 વર્ષ થયા ન્યાય મંદિરનું કામ શરૂ થયું નથી. એક ઉદાહરણ આપણી સામે જ છે કે જેના પૈસા રાજ્ય સરકારે ફાળવ્યા છે, છતાં પણ હજી સુધી કામ થયું નથી. તો જે રીતે મુખ્યમંત્રીએ કીધું કે અધિકારીઓ કામ ના કરે તો તરત અમને જાણ કરો, અમને સસ્પેન્ડ કરી દો. તો આજે અમે મુખ્યમંત્રીને સીધો પ્રશ્ન કરીએ છીએ કે અમે 2 વર્ષથી રજૂઆત કરીએ છીએ, તમારી સરકારે 2 કરોડ ન્યાય 2 વર્ષ પહેલા ન્યાય મંદિર માટે 37 કરોડ સિટી મ્યુઝિયમ માટે ફાળવ્યા છે, તો કામગીરી નથી થતી, તો બધા અધિકારીઓને તમે સસ્પેન્ડ કરો. માંડવી દરવાજાનું કામ આજે 1 મહિનાથી પાસ થયું છે, કામ નથી શરૂ થતું. જો સવારની એસોસિએટે કામ ના કરવું હોય તો એની જગ્યાએ બીજાને કામ આપીને કામ શરૂ કરાવો. જો અધિકારી વડોદરાના કામ ના કરાવી શકતા હોય તો મુખ્યમંત્રીને કહીએ કે તમે એમને સસ્પેન્ડ કરો. તમે જે રીતે કહો છો કે અધિકારીઓ કામ ના કરે, ફોન ના ઉચકે તો સસ્પેન્ડ કરો, તો વડોદરામાં કોઈ કામ થતા જ નથી. તમે જોયું કે ગઈકાલની મેરેથોન દોડ હતી. દરેક મેરેથોન દોડમાં મુખ્યમંત્રી કે મુખ્યમંત્રી વડોદરામાં આવતા હોય. કાલની મેરેથોનમાં જાહેર હતું કે હર્ષ સંઘવીજી આવવાના છે અને કોઈ કારણોસર ના આવ્યા એવું જાહેર કરવું પડ્યું. કેમ? તે વડોદરાની વાસ્તવિકતાથી કંટાળી ગયા છે. કેમ કે વડોદરાના અધિકારીઓ કામ કરતા નથી, જેને લીધે પબ્લિકનો ઠપકો સાંભળવો પડે છે કે વડોદરાનો વિકાસ તમે કેવો કરો છો. તમે એક બાજુ મહાનગરપાલિકાના કમિશનર શ્રી 2 દિવસ પહેલા ઇન્ટરવ્યુમાં કીધું કે અમે વડોદરાના વિકાસ માટે, વડોદરાના પ્રશ્નો માટે વડોદરાના પ્રબુદ્ધ 4000 નાગરિકોનો ટેલિફોનિક કોન્ટેક્ટ કર્યો છે અને એમનો અભિપ્રાય લીધો છે. શેના માટે? તો વડોદરાના 2026-27નું બજેટ બનાવવા માટે મહાનગરપાલિકાનું. અમે લગાતાર 1 વર્ષથી તમને વડોદરાના દરેક પરિસ્થિતિ વાપેક કરીએ છીએ મીડિયાના માધ્યમથી. એ પછી હેરિટેજ હોય, ટ્રાફિક હોય, અહીંના રોડ ઉપર જે રીતે સ્ટેટ વેન્ડર પોલિસીનું અમલીકરણ નથી થતું ને જે રીતે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે એ હોય, વડોદરાની ડ્રેનેજ સિસ્ટમ હોય, વડોદરામાં દૂષિત પાણી લોકો પી રહ્યા છે એની બાબત હોય કે વિશ્વામિત્રીની અંદર ગંદુ પાણી છોડવામાં આવે છે. આ લગાતાર 1 વર્ષથી રજૂઆત કરીએ છીએ, એની પર તમે કામ નથી કરતા ને હવે લોકોને મૂર્ખ બનાવવા માટે, અમે વડોદરાના વિકાસ માટે 4000 લોકોને ટેલિફોનિક કોન્ટેક્ટ કરીને અભિપ્રાય લીધા છે. આ ફરી વડોદરાને મૂર્ખ બનાવવાની વાતો થઈ રહી છે. જે પ્રાથમિક સુવિધાઓ આપવાની છે તો તમે આપી શકતા નથી અને વડોદરાના વિકાસની વાતો કરો છો. સર સયાજીરાવ ગાયકવાડે વડોદરાને આટલું બધું આપ્યું, એને તમે સાચવી શક્યા નથી, તો વડોદરાને હવે નવું શું આપશો? એક મોટો પ્રશ્ન છે. તમારામાં જો કૌશલ્ય હોય તો એક આજવા જેવું સરોવર વડોદરા માટે બનાવો. MS યુનિવર્સિટી જેવી એક યુનિવર્સિટી બનાવો કે જ્યાં મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો ભણી શકે. એક સયાજી હોસ્પિટલ જેવી હોસ્પિટલ વડોદરામાં બનાવો કે મધ્ય ગુજરાતના લોકો ત્યાં સારવાર લઈ શકે. એક સેન્ટ્રલ લાઇબ્રેરી જેવી એક લાઇબ્રેરી બનાવો કે જે આજથી વર્ષો પહેલા કાચના ફ્લોરિંગ વાળી બનાવેલી છે. આજના તમારા કરેલા કામો 5 વર્ષમાં સ્લેબો પડી જતા હોય છે. તો આજે 100 વર્ષ તમારી સામે એક ઉદાહરણ છે સેન્ટ્રલ લાઇબ્રેરી.
કે જેનું ફ્લોરિંગ કાચનું છે. તમે શું વડોદરાની વિકાસની વાતો કરીને વડોદરાને મૂર્ખ બનાવો? અમે લગાતાર જોઈ રહ્યા છે કે વિકાસની વાતોના નામે વહીવટ થાય છે, ફક્ત ને ફક્ત વહીવટ થાય છે. એ વહીવટ કોણ કરે છે, કોનો વિકાસ થાય છે આપણે જોઈ શકીએ છીએ. સાયકલ પર ફરનારા લોકો મર્સિડીઝ ગાડી લઈને ફરે છે અને પતરાના ઘરમાં રહેનારા ફાર્મ હાઉસમાં રહેતા થઈ ગયા છે. પણ વડોદરાના રોડ રસ્તા ગટરના પ્રશ્ન એવા ને એવા આજે સ્થાનિક ઊભા ને ઊભા છે. ગઈકાલની જ વાત કરીએ કે જે રીતે મેરેથોન દોડ માટે જે રીતે ટ્રાફિક વ્યવસ્થા આપવામાં આવી, જે રીતે પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો, જે રીતે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા અને એક કોર્પોરેટ કલ્ચરે યોજેલી ઇવેન્ટને સફળ બનાવવામાં આવી, એમાં અમારા જનપ્રતિનિધિઓનો પણ પૂર્ણ સહયોગ રહ્યો, પોલીસ વિભાગનો પૂર્ણ સહયોગ રહ્યો, ટ્રાફિક વિભાગનો પણ પૂર્ણ સહયોગ રહ્યો. અમે લગાતાર કહીએ છીએ કે 4 દરવાજામાં ટ્રાફિકની સમસ્યા છે, એમ્બ્યુલન્સો ફસાય છે ને હેરિટેજને નુકસાન થાય છે. પણ આજે લગાતાર 1 વર્ષથી કમિશનર સાહેબ એમ કહે છે કે અમે મીટિંગ કરીએ છીએ સંયુક્ત. તો સંયુક્ત મીટિંગનું ફળ અહીંયા કેમ રિઝલ્ટ દેખાતું નથી? તમે એક ઇવેન્ટ માટે તમારું રિઝલ્ટ બતાવી શકો છો, તો 4 દરવાજા હેરિટેજ માટે તમે તમારી કહીએ આવડત સત્તાનો ઉપયોગ કરીને અહીંયા કેમ આ રીતની વ્યવસ્થા નથી આપતા? આજે તમે જે રીતે 5:30 થી 7:30 અહીં રિક્ષાઓ બેન્ડ કરી છે, તો એ રીતે ભારે વાહનો બંધ કરો, 4 વ્હીલર વ્હીકલો બંધ કરો. પણ સૌથી દુઃખની વાત તો એ કહીએ કે મહાનગરપાલિકાના ડમ્પરો જ્યાં માંડવી પાસે ફરતા હોય, એ મહાનગરપાલિકા કયા રસ્તાઓ ઉપરથી ભારે વાહનો હટાવી શકશે? આજે ટ્રાફિક સમસ્યા, આજે કાલે તમે જોયું હોય મેલડી માતાનું સ્થાન છે, 4 દરવાજામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. કાલે લગાતાર 2 કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો, 2 કલાક સુધી કોઈ ટ્રાફિક જવાન હાજર નહીં. આજે સવારે તમારે ત્યાં બંદોબસ્ત માટે હજારોની સંખ્યામાં ટ્રાફિક ઊભી રહેલી, જ્યારે અહીંયા 4 દરવાજામાં જે ટ્રાફિકની સમસ્યા થાય છે, ટ્રાફિકને હળવો કરવા માટે પણ કોઈ પોલીસ જવાન હાજર હતું નહીં. તો આ રીતની તમારી જે માનસિકતા છે કે અમુક કાર્યક્રમો માટે યોગ્ય વ્યવસ્થા અને પછી આમ જનતાને રઝળતી મૂકી દો, એ યોગ્ય નથી. અને કહીએ તો વડોદરાની પ્રજા એટલી સંસ્કારી છે કે આટલું બધું સહન કર્યા પછી પણ બોલતી નથી, મીડિયાની સામે આવતી નથી, મહાનગરપાલિકામાં જઈને કહેતી નથી. અને કેમ ગભરાય છે એક મોટો પ્રશ્ન છે, તકલીફ ભોગીને કેમ ગભરાય છે એક મોટો પ્રશ્ન છે. અને આ બધું અધિકારીઓને અને અમારા જનપ્રતિનિધિઓને કહીએ કોઠે પડી ગયું છે કે વડોદરાની પ્રજા બોલશે નહીં, સહન કરશે, આપણે જે રીતે કરવું હોય એ રીતે કરો. તમે જુઓ કે છેલ્લા 1.5 મહિનાથી અહીંયા પેવર બ્લોક્સના માટેના 1.5 કરોડ ફરવાઈ ગયા છે. અમે કહીએ કે 4 દરવાજાના ફૂટપાથો છેલ્લા 5-7 વર્ષથી કામ થયું નથી. મીડિયાના માધ્યમથી આપણે રજૂઆત કરી હતી, પછી જ આ ટેન્ડર પાસ થયું છે. આપણે કીધું પાણીગેટ રોડ ઉપર ફૂટપાથ જ નથી ચાલવા માટે, તો તમે ફૂટપાથ પર યોગ્ય કામગીરી કરો, નવા પેવર બ્લોક્સ નાખો. એની જગ્યાએ મંગળ બજારમાં જ્યાં દબાણો રહે છે, જ્યાં ચાલવાની જગ્યા નથી, જ્યાં 1.5 વર્ષ પહેલા પેવર બ્લોક્સ બદલ્યા છે, એ જ જગ્યાએ પેવર બ્લોક્સ ઉખાડીને પાછા લગાયા. આ કેવી રીતની કામગીરી છે? એક ઉદાહરણ અમે બતાવીએ છીએ. અમે કોઈ ટીકા નથી કરતા, પણ જ્યાં કામ થવું જોઈએ ત્યાં કામ થતું નથી, અને જ્યાં કામની જરૂર નથી ત્યાં નક્કામાં ખર્ચા થાય છે. આ વડોદરાના ટેક્સના પબ્લિકના પૈસા આ રીતે શું વાપરવા માટે છે? આ શું તમે સુચારું આયોજન કરી રહ્યા છો? એક બાજુ મન ફાવે રીતે ટેક્સ ઉઘરાવો છો, એડવાન્સ ટેક્સના વેરા મોકલી દો છો, તો તમે એવી એડવાન્સ કામગીરી પણ બતાવો ને, સ્વચ્છતાનું કામ બતાવો. અમે ફરિયાદ કરીએ પહેલા અમારા ડ્રેનેજ પાણીના પ્રોબ્લેમ સોલ્વ કરો, ફરિયાદ કર્યા પછી તમે કામ કરો એનો શું મતલબ? આ એક બાજુ કહીએ કે તમે વડોદરાના વિકાસમાં આમ જનતાએ જનભાગીદારી નોંધાવવી પડશે. લોકો જનભાગીદારી નોંધાવે છે તો એના કોઈક ને કોઈક રીતે મોઢા ચૂપ બંધ કરાવી દેવામાં આવે છે. આવી તો એક પદ્ધતિ થઈ ગઈ છે. એટલે કહેવાનો મતલબ કે મેં કીધું કે વડોદરાની પ્રજા વધારે પડતી સંસ્કારી છે, તકલીફો ભોગવે છે અને તકલીફો સહન કરવાની ટેવ પડી ગઈ છે. અને આપણા અધિકારીઓને અને જનપ્રતિનિધિઓને આ કોઠે પડી ગયું છે કે વડોદરાની પ્રજા એક વ્યક્તિને જોઈ અને કશું બોલશે નહીં, પણ એક વ્યક્તિ જે છે એ તો કામ કરી રહી છે, પણ તમારી જે વડોદરામાં ફરજો છે એ ફરજો તમે ચૂકી રહ્યા છો. અને વડોદરાની આમ પ્રજા
હેરાન થઈ રહી છે. તો મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કહીશું કે તમે જે કંઈ બી વડોદરાના વિકાસલક્ષી કાર્ય 2026-27માં કરવાના હોય, પણ અમારી રજૂઆત જે 2025 આખું રહી વડોદરાના હેરિટેજના રિસ્ટોરેશન માટેની વાત, તમે ફક્ત ને ફક્ત ટેન્ડરિંગ પ્રોસેસ પૂરો કર્યો છે, કામ શરૂ કર્યું નથી. તો હવે કામ શરૂ કરો.